નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરી શકાય કે દુનિયામાં 7 અજુબા છે, પરંતુ આપણું કચ્છ અને કચ્છમાં ખાસ કરી અત્યારે આ જે વિસ્તાર છે એ વિસ્તાર છે ઝોન ગોલાઈ। તમે પાછળ જોઈ શકો છો, ઝોનનો એક વિસ્તાર આવેલો છે અને આ જે રસ્તો જઈ રહ્યો છે એ ઝોન કસ્ટમ ગેટ એટલે કે લાલ ગેટ સુધી જઈ રહ્યો છે। આ રસ્તાનું નિર્માણ કેપીટી દ્વારા એટલે કે દીનદયાળ પોર્ટના અધિકારીઓ દ્વારા આ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓને આપણે દુનિયાનો 8મો અજુબો માનવો પડે। એનું કારણ તમે જોઈ શકો છો, આ એક રસ્તો છે અને રસ્તાની વચ્ચોવચ્ચથી કેટલો મોટો અત્યારે થાંભલો રસ્તાની વચ્ચોવચ્ચ ઊભો છે અડીખમ। એટલે આપણે ક્યાંક ને ક્યાંક અત્યારે એમ કહેશું કે આ જે આપણું સિસ્ટમ છે એ પાયા વિહોણું સિસ્ટમ છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના થશે, ગમે તેનો આમાં અકસ્માતમાં ભોગ લેવાશે કે આવી હાઈ ડેફિનેશન લાઈન જાતી હોય એના વચ્ચોવચ્ચથી અત્યારે રસ્તો કાઢવામાં આવી રહ્યો છે અને આપણા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના જે અધિકારીઓ લાખો રૂપિયાનો પગાર લેતા હોય છે એને આપણે અજુબો જ માનવો પડશે, કારણ કે એ આપણો દુનિયાનો 8મો અજુબો છે। જોઈ શકો છો, રસ્તો ક્યાંક ને ક્યાંક વરસાદમાં ક્યાંક તૂટી ન પડે, ક્યાંક વહી ન જાય એના માટે સાઈડમાંથી ખાડા ખોદી જે કોન્ટ્રાક્ટર હતો એના દ્વારા અહીંયા ભરતી ભરવામાં આવી છે અને બાજુમાં મોટા મોટા કેનાલ બનાવી નાખવામાં આવી છે આખા રસ્તા ઉપર। ત્યારે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ જે એસી ગાડી લઈને ફરતા હોય, લાખો રૂપિયાના પગાર લેતા હોય અને લાખો રૂપિયાની સરકારી એસી ચેમ્બરમાં બેસી અને મોટી મોટી હોશિયારી હાંકતા હોય, આવા અધિકારીઓને તમે શું કહેશો? કારણ કે આવી રીતનો રસ્તો, આ આખો રસ્તો બનાવવામાં આવ્યો છે જે આદિપુર અતંજાર પાસેથી આ રસ્તો નીકળે છે કીડાણા થઈને અને બાયપાસ બનાવવામાં આવ્યો છે, ટ્રાફિક સમસ્યા ઓછી થાય। પરંતુ આ રસ્તા ઉપર જ્યારે કોઈ મોટો જોખમી અકસ્માત થશે, એક્સિડન્ટ થશે, ત્યારે શું આ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ એ અકસ્માત પોતા ઉપર લેશે? એને જે કદાચ આ અકસ્માતના કારણે મોટું કોઈકનો જીવ પણ જાય તો શું એ જવાબદારી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ લેશે? અને આ રસ્તા ઉપર જે પણ ભ્રષ્ટાચાર થયો છે, જે પણ ભાગબટાઈ થઈ છે, એનો જવાબદાર કોણ છે? કોન્ટ્રાક્ટર ભેગો। કારણ કે આવી રીતની ચારે બાજુ ક્યાંય રસ્તા ઉપર સાઇન બોર્ડ લગાડવામાં નથી આવ્યા। જે વ્હાઇટ પટ્ટા મારવાના આવતા હોય છે એ વ્હાઇટ પટ્ટા પણ ક્યાંક ને ક્યાંક મારવામાં નથી આવ્યા। આના કારણે ક્યારેક કોઈક મોટો અકસ્માત થશે અને કોઈક નિર્દોષનો ભોગ લેવાશે। શું આ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ એની જ વાત જોઈને બેઠા છે? બાકી આ રસ્તાને લઈ અને આ 8મા અજુબાને લઈ, કારણ કે આવા અજુબા આપણા કચ્છમાં જ જોવા મળે, આ બધા વિષયને લઈ તમે શું કહી રહ્યા છો? કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। જગદીશ દાપડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, ગાંધીધામ, કચ્છ, ગુજરાત।